મિત્રો અમે આવી ગયા છીએ મીઠાગોટામાં એક બાલાપીરના મંદિરે। તો આજે હું તમને બાલાપીરનું મંદિર બતાવીશ। તો એ બાલાપીરનું મંદિર એવી જગ્યા છે ત્યાં કોઈ રાત રોકાઈ શકતું નથી। તો આપણે ચલો તમને અંદર મંદિરમાં જવું અને તમને બાલાપીરનું મંદિર બતાવું। મીઠાગોટાની સમૂહ ખેતી, જે સમૂહ ખેતી તરીકે કહેવાય છે, ત્યાં આવેલું છે। તો ચલો તમને બાલાપીરનું મંદિર બતાવું, તો તમે જોડાઈ રહો। મિત્રો આ છે બાલાપીરનું મંદિર। તો ચલો હું તમને મંદિરમાં લઈ જાઉં। તો અહીં આ જારું છે, ત્યાં અહીં ગોગા મહારાજ જારામાં બેઠા છે। તો અહીં બાલાપીરનું મંદિર છે। તો આ જગ્યામાં દફન વિધિ કરવી નહીં। તો ચલો તમે અંદર લઈ જાઉં। આ મંદિર આ વર્ષમાં બનાવવામાં આવ્યું છે। આ મંદિરના કાર્યકર્તા એટલે કે આ મંદિર મહેશભાઈ વણઝારા જે સિંગર છે, અત્યારે ગુજરાતમાં જે નામ છે મહેશભાઈ સિંગર કલાકાર વણઝારા, એમને બનાવરાયું છે। તો ચલો આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ। તો અહીં લખેલું છે જય બાલાપીર ભુવાજી, અને સ્થાપના બસ હમણાં થઈ હતી 11મા મહિનાની 23 તારીખ। તો આ જ્યાં તો અહીં મીઠા પ્રસાદી કરવી, બીજું કંઈ નહીં। આ મંદિર આપણે સિંગર ઓલા મહેશભાઈ વણઝારા રહ્યા એમના તરફથી બનાવવામાં આવ્યું છે। તો ચલો, તો આ બાલાપીરનું મંદિર છે। તો અહીં બાલાપીર છે, સમાધિ છે, જુઓ। અમારા શૈલેષભાઈ બાલાપીરને અગરબત્તી કરી રહ્યા છે। તો આ મંદિર જુઓ, અંદરથી આવું લાગે છે। સામે ઘડિયાળ છે, ઉપર આવું છે। આ બાલાપીરની સમાધિ છે। ચેનલમાં છે। નીચેથી મંદિર આવું દેખાય, જુઓ બાલાપીરનું। આપણે ઉપર જઈએ, નીચેથી આવું દેખાય। અહીંયા અમારા ભાઈઓ વિડીયો બનાવી રહ્યા, શૂટિંગ કરી રહ્યા છે।
તો અહીં લાઇટ પણ આવે છે, જુઓ અહીં ડીપી છે અને દૂરથી બાલાપીરનું મંદિર કેવું લાગે જુઓ, આવું લાગે મંદિર.